ફાઇનલી આપણે આવી ગયા હતા દ્વારકાની 3 દિવસની કોલેજ ટ્રીપ ઉપર, અને આ ટ્રીપનો પહેલો વ્લોગ હજી સુધી ના જોયો હોય તો ફટાફટ એકવાર જોઈ લેવો. તો દ્વારકાની અંદર આ એ જગ્યા છે જ્યાં આપણે એક દિવસ માટે રોકાવાના છીએ. તો ફટાફટ બેગ મૂકીને આપણે નીકળી ગયા નાવા માટે, અને નઈને લાગે છે ને એકદમ ટકાટક ટીકડી જેવા. સર તરફથી આવી ગયો તો નાસ્તાનો બોલાવો, અને આપણે પહોંચી ગયા ફટાફટ નાસ્તો કરવા માટે. તો હાલ ચા નાસ્તો પતાવીને આપણે જઈ રહ્યા છીએ દ્વારિકાધીશના દર્શન કરવા માટે. તો ફટાફટ કર્યા દ્વારિકાધીશના દર્શન, અને ત્યાંથી સીધા જ આપણે પહોંચી ગયા ગોમતી શિવરાજપુર બીચ ઉપર. અને ગુજરાતનો આ એકમાત્ર એવો બીચ છે જેને બ્લુ ફ્લેગ બીચ તરીકે ઓળખવામાં આવે છે. अभी यहाँ पे शिवराजपुर बीच पे आए तो है, बट ऑलमोस्ट सभी बंद है, सभी राइड है. मस्त 1-2 राइड चालू है, बाकी सब राइड बंद है. તો હમણાં આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. ગોકુળનો ગોવાળિયો ગોવાલણ ગોકુળની. તો રાત્રે ફરી એકવાર દ્વારિકાધીશના દર્શન કરવા મળ્યા, અને હવે પછીના વ્લોગમાં આપણે જોઈશું પોરબંદર, સોમનાથ. ત્યાં સુધી ગુજ્જુ પૃથ્વીને ફોલો કરતા જજો. ગોકુળનો ગોવાળિયો ગોવાલણ ગોકુળની.